હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 16 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.4ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. મેં તમને આગળના લેક્ચરમાં પણ કીધું હતું અને ફરીથી કહું છું કે જે આગળના 3 ઉદાહરણ હતા એ અને જે સ્વાધ્યાય 11.4 છે એ મેઇનલી બે સૂત્ર પર આધારિત છે. એક છે ગોળાનું ઘનફળ અને એક છે અર્ધગોળાનું ઘનફળ. જે ગોળાના ઘનફળનું સૂત્ર છે એ 4/3 પાઈ r², જેમાં માત્ર ત્રિજ્યાની જરૂર છે. ઓકે. અને જે અર્ધગોળાનું ઘનફળ એ પણ તમારું એવું જ છે, સેમ ટુ સેમ. ખાલી તમારે જે અહીંયા 4/3 હતું એની જગ્યાએ એના કરતાં અડધું, કેમ કે ગોળામાં પૂરું આવશે તો અર્ધગોળામાં એના કરતાં અડધું, તો અહીંયા 2/3 પાઈ r², એના જેવું સૂત્ર છે. અને આમાં પણ માત્ર ત્રિજ્યાની જરૂર છે. જો તમને ત્રિજ્યા આપેલી હોય તો સિમ્પલી સૂત્રમાં ખાલી કિંમત મૂકી અને તમે જવાબ મેળવી શકો છો. તો આ તો આપણું ગોળાનું ઘનફળ અને આ છે અર્ધગોળાનું ઘનફળ. આ બંને સૂત્રો તમને યાદ હશે તો સ્વાધ્યાય 11.4 તમને સિમ્પલી આવડી જશે. તો ચલો સ્ટેપ બાય સ્ટેપ આપણે રકમ વાંચીએ અને એની આપણે ગણતરી કરતા જઈએ. તો સૌપ્રથમ તો દાખલા નંબર 1, એની રકમમાં આપણને શું આપેલું છે કે આપેલ ત્રિજ્યા પરથી ગોળાનું ઘનફળ શોધો. એટલે કે અહીંયા ઓલરેડી આપણને ત્રિજ્યા આપેલી છે તો સિમ્પલી સૂત્રમાં કિંમત મૂકી અને આપણને ઘનફળ મળશે. તો અહીંયા પહેલાં 7 સેમી ત્રિજ્યા આપેલી છે અને બીજા દાખલા માટે આપણને 0.63 સેમી ત્રિજ્યા આપેલી છે. તો પહેલાં આપણે 7 સેમી માટે આપણે ઘનફળ શોધી લઈએ. તો દાખલા નંબર 1 અહીંયા આપણે લખીશું કે જે પહેલા પ્રશ્નનું આપણે સોલ્યુશન મેળવીએ. તો ચાલો આપણે ગોળાનું ઘનફળ શોધીએ. ગોળાનું ઘનફળ, તો એનું સૂત્ર છે અહીંયા 4/3 પાઈ r². ઓકે. તો અહીંયા જો 4/3 એમના એમ, પાઈની જગ્યાએ 22/7 અને r³ છે. તો અહીંયા r આપણને પહેલા પ્રશ્નમાં 7 સેમી આપેલું છે, તો 3 વખત અહીંયા 7 × 7 આવશે, કેમ કે અહીંયા ઘન છે, અહીંયા વર્ગ નથી. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા જો સિમ્પલી તમારા 7 ઉડી ગયા. હવે આપણે ગુણાકાર કરીએ તો જો 4 × 22 તો એ આપણા અહીંયા 88 થશે. પછી 7 × 7 એ આપણા 49 થશે. અને ભાગાકારમાં તમારા 3 છે તો એને આપણે ભાગાકારમાં 3ને મૂકી દઈએ. તો હવે આપણે ગુણાકાર કરીશું. તો ચાલો આપણે ગુણાકાર કરીએ કે પહેલાં તો આપણે 49 × 88 કરી લઈએ. તો ચલો કરીએ. એકમ દશકની શૂન્ય, 9 × 8 72 બગડો, વધી 7, 4 × 8 32 ને 7 39 થઈ જશે. એનો એ સેમ ગુણાકાર છે. તો અહીંયા આપણે 392 ફરીથી લખી દઈએ. ફરીથી ગુણાકાર કરવાની જરૂર નથી. હવે આપણે સરળો કરીએ તો 2 11 નો એકડો વધી 1 13 નો તગડો વધી 1 અને આ આપણને કેટલું મળ્યું? 4312 મળ્યું. હવે જે આપણને અહીંયા મળ્યું ગુણાકાર આપણને મળ્યો અહીંયા 4312, પણ ભાગાકારમાં તમારા 3 છે. તો ચલો હવે આપણે ભાગાકાર કરી લઈએ. તો ચલો આપણે અલગ પેનનો યુઝ કરીએ. તો અહીંયા આપણે કરીશું કે 4312/3. તો તમારો જવાબ શું આવશે? અહીંયા જો પહેલાં તો 3 × 3 આવશે, તો આ 4માંથી 3 જશે તો 1 વધશે, ઉપરથી 3 ઉતાર્યા. હવે 3 × 4 = 12 થશે, તો આ 12 થયા. ફરી તમારી 1 શેષ વધી, ઉપરથી 1 ઉતાર્યા તો 3 × 3 = 9 થશે. તો 11માંથી 9 ગયા તો 2 વધ્યા, ઉપરથી તમે 2 ઉતાર્યા. હવે જો 3 × 7 = 21 થશે, તો આ તમારે 21 થયા. 1 શેષ વધી, પણ હવે તમારું ઉપર કંઈ છે ને, તો હવે શું આવશે? તમારે અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો, તો પોઈન્ટ આવશે. અને હવે તમારે આગળની ગણતરી કરવાની છે. તો અહીંયા જો તમે 0 મૂકશો તો 3 × 3 = 9 થશે. તો અહીંયા આપણે 3 મૂકવા પડશે. ફરીથી તમારી 1 શેષ આવશે. આવી રીતે તમે તમારું 3 × 3 = 9 ચાલતું રહેશે. એક જ તમારી શેષ સેમ આવતી રહેશે. તો અહીંયા તમે 33 કરી શકો છો. આગળ તમે 3 × 3 આવી રીતે લખી શકો છો, પણ પોઈન્ટ પછી માત્ર આપણે 2 અંક લખીએ છીએ. તો આપણને જવાબ શું મળ્યો? અહીંયા 437.33 અને અહીંયા આપણને ત્રિજ્યા સેન્ટીમીટરમાં આપેલી હતી, તો સેન્ટીમીટરનો ઘન. તો અહીંયા આપણને જો 7 સેમી ત્રિજ્યા આપેલું હોય તો જે ગોળાનું ઘનફળ છે એ 1437.33 સેન્ટીમીટર ઘન મળે. ઓકે. તો અહીંયા આપણો પહેલો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. હવે આપણને બીજા પ્રશ્ન માટે જે ત્રિજ્યા છે એ 0.63 સેમી આપેલી છે. તો ચલો એના માટે આપણે ગણતરી હવે આગળ કરીએ. તો ફરીથી આપણે અહીંયા લખીશું કે ગોળાનું ઘનફળ. તો દાખલા નંબર 2 માટે હવે આપણે ગોળાનું ઘનફળ શોધીશું. તો અહીંયા આપણે લખીશું કે ગોળાનું ઘનફળ, જેનું અહીંયા સૂત્ર છે 4/3 પાઈ r². ઓકે. તો અહીંયા જો 4/3 પાઈની કિંમત 22/7 થશે
અને ત્રિજ્યા આપણને 0.63 આપેલી છે અને અહીંયા સૂત્રમાં આરનો ઘાત છે તો અહીંયા 3 વખત 0.63 વડે તમારે ગુણાકાર કરવો પડશે 0.63 2 વખત અને અહીંયા 0.63 3 વખત ઓકે તો આ તમારું સિમ્પલી થઈ ગયું હવે જે પણ ઉડતું આપણે ઉડાડી લઈએ તો અહીંયા જો તમારા 9 × 63 થશે તો અહીંયા તમારા 7 ઉડી જશે અને અહીંયા પણ તમારા 7 ઉડી જશે પણ જો અહીંયા તમારે 2 પોઈન્ટ કાપવાના છે હવે જો તમારે 9 ને મૂકવા હોય અને 2 પોઈન્ટ કાપવા હોય તો અહીંયા તમે 0.09 મૂકશો ત્યારે તમારા 2 પોઈન્ટ કપાશે હવે જો અહીંયા 3 છે અને 9 છે તો અહીંયાથી તમારા 3 ઉડી જશે કેમ કે 3 તારી 9 થાય પણ અહીંયા 3 નહીં આવે 0.03 આવશે ઓકે તો સિમ્પલી જે પણ આપણો હવે ભાગાકારમાં કંઈ નથી સિમ્પલી ખાલી આપણો અહીંયા ગુણાકાર છે તો ચલો આપણે ગુણાકાર કરી લઈએ તો અહીંયા જો પહેલાં તો શું થશે અહીંયા 4 × 22 88 થશે 88 ગુણ્યા જો આપણે 3 કરીશું તો એ કેટલા થશે ચલો આપણે સાઈડમાં અહીંયા ગુણાકાર કરી લઈએ તો 88 × 3 તો 8 × 24 નો ચગડો વધી 2 8 × 24 ને 2 26 તો આપણને 264 મળશે પણ અહીંયા આપણે 2 પોઈન્ટ કાપવા પડશે તો આપણને શું મળશે આ 2.64 ગુણાકાર મળશે હવે આપણે 0.63 × 0.63 પણ કરવાનું છે હજુ તો ચલો આપણે કરી લઈએ અહીંયા તો હવે અહીંયા આપણે કરીશું કે અહીં જે તમારું છે 63 × 63 કરી લઈએ અને પછી આપણે 4 અંક કાપી લઈશું તો એકમ દશકની 0 3 × 18 આંકડો વધી 1 છાયો 36 ને 1 37 પછી 3 તરી 9 અને 6 તરી 18 ઓકે તો આપણે સિમ્પલી સરળ કરી લઈએ તો 9 8 2 16 નો છગડો વધી 1 પછી 9 થશે અને આ 3 થશે તો આ આપણને કેટલું મળ્યું 39 મળ્યું પણ અહીંયા તમારે 4 પોઈન્ટ કાપવાના છે તો તમારા બધા જ અંક અહીંયા કપાઈ જશે તો તમને અહીંયા શું લખશો તમે 0.39 લખશો કેમ કે અહીંયા તમારો બે પોઈન્ટ કપાના અને અહીંયા તમારે 2 એટલે તમારે ટોટલ 4 પોઈન્ટ કાપવાના તો આપણે 4 પોઈન્ટ કાપી લીધા હવે આપણે 39 × 264 કરીએ અને પછી આપણે ટોટલ 6 પોઈન્ટ કાપી લઈશું તો ચલો પહેલાં આપણે ગુણાકાર કરી લઈએ ચલો આપણે અહીંયા અલગ પેનો ઉપયોગ કરીએ તો તમને ગુણાકાર દેખાય કે 39 × 264 તો અહીંયા એકમ દશકની 2 0 પછી 9 2 18 નો આંકડો વધી 1 6 2 12 ને વધી 1 13 નો તગડો વધી 1 9 2 18 ને વધી 1 19 નો 9 પછી વધી ફરીથી જશે અને 3 2 6 ને 1 અહીંયા સિમ્પલી 7 થઈ જશે હવે એકમ દશકની 0 હવે આપણે 6 વડે ગુણાકાર કરીએ તો 9 × 54 નો ચોગડો વધી 5 છાયો 36 ને 5 છે એટલે કે 41 નો એકડો વધી 4 9 × 54 ને 4 58 નો આંકડો વધી 5 પછી 3 × 18 18 ને 5 કેટલા થશે સિમ્પલી આપણે 23 થઈ જશે તો અહીંયા આપણે 23 થઈ ગયા હવે આપણે 4 વડે ગુણાકાર કરીએ તો 9 × 36 નો છગડો અહીંયા તમારી વધી 3 આવશે પછી 6 × 24 ને વધી 3 27 નો સાતડો વધી 2 આવશે તમારી અહીંયા તો 9 × 36 ને વધી 2 38 નો આંકડો વધી 3 3 × 12 ને વધી 3 15 થઈ જશે ઓકે સિમ્પલી તો હવે આપણે સરળો કરી લઈએ તો 6 પછી 4 ને 7 11 નો એકડો વધી 1 તો જો 9 અને 9 અહીંયા 18 થઈ જશે 18 નો આંકડો વધી 1 તો અહીંયા જો 3 ને 1 4 ને 8 12 ને 5 17 નો સાતડો વધી 1 અહીંયા તમારા 14 થઈ જશે તો 4 વધી 1 તો અહીંયા સિમ્પલી તમારા 10 થઈ જશે ઓકે તો હવે આપણને જે પણ જવાબ મળ્યો એમાં ટોટલ તમારે અહીંયા 6 અંક કાપવાના છે પાછળથી તો 2 2 તરી 4 ને 2 તરી 6 તો અહીંયા તમારો પોઈન્ટ આવી જશે તો આપણને જવાબ શું મળ્યો અહીંયા 1.047816 અને આ તમારું ક્ષેત્ર ઘનફળ છે એટલે સેન્ટીમીટરનો ઘન આવશે તો બીજા દાખલા માટે આપણને સિમ્પલી ઘનફળ મળી ગયું કે 1.047816 સેન્ટીમીટરનો ઘન આજે આપણને 0.63 સેમી ત્રિજ્યા આપેલી હતી એના માટે આપણને ઘનફળ મળી ગયું ઓકે તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થઈ ગયો આપણે 7 સેમી માટે પણ ઘનફળ શોધ્યું અને 0.63 સેમી માટે ત્રિજ્યા આપેલી હતી બંને માટે આપણે ઘનફળ શોધી લીધું તો અહીંયા આપણો દાખલા નંબર 1 પૂર્ણ થઈ ગયો હવે આપણે દાખલા નંબર 2 ની ગણતરી કરીએ તો દાખલા નંબર 2 માં આપણને શું આપેલું છે કે આપેલ ચાલો આપણે પ્રશ્નની રકમ વાંચીએ કે આપેલ વ્યાસવાળા નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત પાણીનું કદ શોધો એટલે કે અહીંયા હવે ત્રિજ્યાની જગ્યાએ તમને વ્યાસ આપેલા છે તો સિમ્પલી આપણે પહેલાં ત્રિજ્યા શોધીશું અને જે ઘનફળ છે એટલે કદ એટલે કે આ સિમ્પલ તમારે અહીંયા ઘનફળ જ શોધવાનું છે પાણીનું કદ એટલે કે ઘનફળ તો ઘનફળ શોધવાનું છે તો આપણે ત્રિજ્યા મળી જશે તો સિમ્પલી આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈશું તો ચલો ગણતરી કરીએ તો દાખલા નંબર 1 માં આપણને અહીંયા વ્યાસ કેટલો આપેલો છે અહીંયા આપણને 28 સેમી વ્યાસ આપેલો છે તો સૌપ્રથમ તો એમાં આપણે ત્રિજ્યા શોધી લઈએ તો અહીંયા આપણે લખીશું કે ત્રિજ્યા બરાબર અહીંયા વ્યાસ ભાગ્યા 2 થઈ જશે તો વ્યાસ આપણને અહીંયા 28 સેમી આપેલો છે
તો 28/2, તો અહીંયા ત્રિજ્યા થઈ ગઈ અહીંયા તમારી 14 સેમી. ઓકે, તો આ આપણને સિમ્પલી ત્રિજ્યા મળી ગઈ. તો હવે જે ગોળાનું ઘનફળ છે, જે આપણે નક્કર ગોળો આપેલો છે એના માટે સિમ્પલી આપણને ઘનફળ મળી જશે. અને અહીંયા તમારે ગોળાનું ઘનફળ શોધવાનું છે, તો એનું આપણે સૂત્ર મૂકીશું. તો ચલો આપણે મૂકીએ. તો અહીં આપણે લખીશું કે ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ આરનો ઘન. ઓકે, તો હવે આપણે કિંમત મૂકી દઈએ. 4/3, પાઈની કિંમત 22/7 અને ત્રિજ્યા આપણે 14 મૂકવાની છે, તો 14નો ઘન છે, તો 14 × 14 × 14. ઓકે, તો હવે જે પણ ઉડતું હોય એને આપણે ઉડાડી લઈએ. તો જો 7 દુ 14 થાય, તો અહીંયા 7 7 ઉડી ગયા, તો સિમ્પલી આપણે 2 વધ્યા. હવે આપણે ગુણાકાર કરીએ. તો જો 4 × 22 28 થશે અને 28 × 2 આપણે 176 થશે. તો 176 એ થઈ ગયા. પછી 14 × 14 છે, તો સિમ્પલ તમને 14નો વર્ગ તો આવડે છે કે 196 થાય. તો અહીંયા 14નો વર્ગ થઈ ગયો 196 અને ભાગાકારમાં તમારા 3 છે. તો હવે આ બંનેનો ગુણાકાર કરી અને પછી આપણે ભાગાકાર કરીશું, તો સિમ્પલી આપણને જવાબ મળી જશે. તો અહીંયા ચલો આ બંનેનો આપણે ગુણાકાર કરી લઈએ. તો અહીંયા આપણે ગુણાકાર કરીશું કે 196 × 176. તો અહીંયા પહેલાં 2 એકમ દશકની 0, 6 એકા 6, 9 એકા 9 અને 1 એકા 1. એ પછી એકમ દશકની 0, પછી 6 × 42નો બગડો, વધી 4, 9 × 63 ને 4 અહીંયા 67નો સાતડો, વધી 6, 7 એકા 7 ને 6 તમારા અહીંયા સિમ્પલી 13 થઈ જશે. ઓકે, હવે આપણે આગળ 6 વડે ગુણાકાર કરીએ. તો 6 × 6 = 36, વધી 3 થશે, 9 × 6 = 54 ને વધી 3 57નો સાતડો, વધી 5, 6 એકા 6 ને વધી 5 એટલે 11 થઈ જશે. હવે આપણે સરળો કરીએ. તો 6, 9, પછી 14નો ચોગડો, વધી 1, ફરીથી 14 થશે, 14નો ચોગડો, વધી 1 અને 3 થઈ ગયા. તો આપણને જવાબ શું મળ્યો? અહીંયા 34,496. તો અહીંયા આપણે ગુણાકાર લખી દઈએ કે આપણને અહીંયા જવાબ મળ્યો 34,496 ગુણાકાર મળ્યો. અને હજુ ભાગાકાર 3 વડે આપણે કરવાનો છે. તો હવે ચલો આપણે ભાગાકાર કરી લઈએ. તો અહીંયા આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ કે 34,496 મળ્યું એને આપણે અહીંયા 3 વડે ભાગી લઈએ. તો પહેલાં તો 3 એકા 3 થશે, 0 શેષ વધી, ઉપરથી 4 ઉતાર્યા, ફરીથી 3 એકા 3 થશે, 1 શેષ વધી, ઉપરથી 4 ઉતાર્યા, હવે 3 ચોક 12 થશે, તો 12 થયા, તો 2 શેષ વધી, ઉપરથી 9 ઉતાર્યા, હવે 3 જો 3 × 9 = 27 થશે. તો અહીંયા આપણે 27 કરીએ, તો 29માંથી 27 જશે, તો 2 શેષ વધી, ઉપરથી 6 ઉતાર્યા, હવે 3 × 8 = 24 થશે, તો 24 થયા, તો અહીંયા આપણી 2 શેષ વધી. ઓકે, હવે આપણે અહીંયા પોઈન્ટ મૂકીશું. તો હવે જો આપણે અહીંયા 20 આવી ગયા, તો જો તમે 3 × 18 કરશો, ફરીથી 2 શેષ વધશે, ફરીથી તમે 3 × 18 કરશો, આવી રીતે અનંત સુધી ચાલતું રહેશે. તો અહીંયા પોઈન્ટ પછી તમારા 6 6 6 અનંત સુધી ચાલતા રહેશે. તો માત્ર અહીંયા પોઈન્ટ પછી આપણે 2 અંક મૂકવાના છે. તો સિમ્પલી આપણે જવાબ મળી ગયો. શું જવાબ મળે? અહીંયા 11,498.66. તો અહીંયા આપણે લખી દઈએ કે 11,498.66 અને ત્રિજ્યા આપણને સેન્ટીમીટરમાં આપેલી છે, એટલે કે અહીંયા સેન્ટીમીટરનો ઘન. સોરી, આપણને વ્યાસ આપેલો હતો. વ્યાસના આધારે આપણે ત્રિજ્યા શોધી અને ત્રિજ્યાના આધારે આપણે ઘનફળ શોધ્યું. તો સિમ્પલી આપણને જે 28 સેમી વ્યાસ આપેલો હતો એના માટે આપણને ઘનફળ મળી ગયું. હવે જે આપણું 21 મીટર, અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, દરેક જગ્યાએ સેન્ટીમીટર હતું, હવે તમને મીટરમાં આપેલું છે કે 0.21 મીટર, અને એ પણ શું છે? અહીંયા આપણો વ્યાસ છે. તો પહેલાં આપણે દાખલા નંબર 2 માટે ત્રિજ્યા શોધીશું અને પછી આપણે એના માટે ઘનફળ શોધીશું. ઓકે, તો ચલો આપણે ગણતરી કરીએ. તો અહીંયા આપણે લખીશું દાખલા નંબર 2. તો અહીંયા ત્રિજ્યા બરાબર આપણે લખીશું કે વ્યાસ ભાગ્યા 2. તો જો વ્યાસ આપણને કેટલો આપેલો છે? 0.21 મીટર. તો 0.21/2 મીટર. જો અહીંયા તમારો ભાગાકાર થતો નથી, તો ભાગાકાર કરવાની કોઈ જરૂર નથી, કેમ કે તમારું આગળ જતાં ઉડી જશે. તો ચલો આપણે કરીએ હવે. તો હવે આપણે અહીંયા ગોળાનું ઘનફળ શોધી લઈએ. તો અહીં આપણે લખીશું કે ગોળાનું ઘનફળ બરાબર સૂત્ર તમને આવડે જ છે અહીંયા કે 4/3 પાઈ આરનો ઘન. તો જો 4/3 એમના એમ, પાઈની કિંમત 22/7, પછી ત્રિજ્યા આપણને આપેલી જ છે ઉપર 0.21/2. તો અહીંયા આપણે 3 વખત લખવું પડશે, 0.21/2, 0.21/2 અને ત્રીજી વખત 0.21/2. ઓકે, તો હવે જે ઉડતું આપણે ઉડાડી લઈએ. તો અહીંયા જો
આ તમારા 3 ગુણ્યા 7 નીચે ભાગાકારમાં કેટલા થશે 21 થશે અને ઉપર તમને 0.21 આપેલા છે પણ તમારે 2 પોઈન્ટ કાપવાના છે જે પણ કિંમત મળે એના વડે. તો અહીંયા જો તમારા 21 તો ઉડી જશે પણ અહીંયા તમારું શું આવશે જો આ 3 ગયા આ 7 ગયા તો નીચે 21 ગયા તો ઉપર પણ 21 ગયા પણ ઉપર તમારે જે પણ અહીંયા જો સિમ્પલ તમને 1 મળે તમે જો 21 કરો તમને 1 મળે પણ અહીંયા તમારે 2 પોઈન્ટ કાપવાના છે તો અહીંયા આપણે 0.01 લખવું પડશે. ઓકે ડાયરેક્ટ તમારે ઉઠશે ને કેમ કે ઉપર 0.21 હતા અને નીચે તમારા 21 હતા. તો આ તમને સિમ્પલી ગુણાકારમાં સમજણ પડી ગઈ. તો હવે જો આ તમારે નીચે 2 ગુણ્યા 2 કેટલા થશે અહીંયા 4 થઈ જશે તો એ પણ 4 ઉડી ગયા. હવે જો 22 ભાગ્યા ફરીથી 2 છે તો એ પણ તમારા ઉડી ગયા તો અહીંયા 11 આવી ગયા. તો હવે જો 11 ગુણ્યા 0.01 હોય તો 11 ગુણ્યા 1 તો 1 જ થાય પણ તમારે 2 પોઈન્ટ કાપવાના છે તો સિમ્પલી અહીંયા તમને 0.11 મળશે. અને પછી જો 0.21 ગુણ્યા 0.21 તો પહેલાં તો જો તમને 21નો વર્ગ આવડે છે તો 21નો વર્ગ કેટલો થાય અહીંયા તમારો 441 થાય તમને વર્ગ આવડે છે. પણ હવે જો અહીંયા 441 તો ટોટલ તમારે 4 પોઈન્ટ કાપવાના છે તો અહીંયા ગુણાકારમાં આવશે 0.0441. તમને સમજણ પડી ગઈ. અને જો તમને 21નો વર્ગ ના આવડે તો તમે સાઈડમાં ગુણાકાર કરી શકો છો અહીંયા કે 21 ગુણ્યા 21 તમને જે ફાઇનલ આન્સર મળશે એ 441 જ મળશે. પણ આટલા તો તમને વર્ગ આવડવા જોઈએ. પણ આપણે અહીંયા 4 પોઈન્ટ કાપવાના હતા તો અહીંયા આપણા માટે 3 જ અંક હતા તો આપણે એક અહીંયા 0ને લઈ લીધા તો 0.441 મળ્યા. હવે સિમ્પલી આપણે જે છે કે 441 ગુણ્યા આપણે 11 કરી લઈએ અને પછી આપણે ટોટલ 6 પોઈન્ટ કાપવાના છે તો ચાલો આપણે ગુણાકાર કરીએ. તો અહીંયા 441 ગુણ્યા 11 કરી લઈએ તો એકમ દશકની 0 1 4 4 અને 4 4 ફરીથી આપણો અહીંયા 441 જ થઈ જશે કેમ કે એક વડે ગુણાકાર છે. સરવાળો કરીએ 1 5 8 અને 4. ઓકે તો અહીંયા આપણે 451 મળ્યું પણ અહીંયા ટોટલ આપણે અહીંયાથી 4 પોઈન્ટ કાપવાના છે અને અહીંયાથી 2 પોઈન્ટ કાપવાના છે એટલે ટોટલ આપણે 6 પોઈન્ટ કાપવાના છે. પણ આપણા જોડે અહીંયા 4 અંક છે તો આપણે 0 પોઈન્ટ પછી 2 0 મૂકીશું પછી આપણે અહીંયા 58 51 મૂકીશું. ઓકે તો અહીંયા તમારા 6 પોઈન્ટ કપાઈ ગયા. તો આ જે આન્સર મળ્યો આને આપણે અહીંયા જો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા કદાચ મારી ભૂલ થઈ જાત મારા મગજમાં સેન્ટીમીટર જ હતું પણ અહીંયા જો તમને શું આપેલું છે જે છે વ્યાસ અહીંયા તમને મીટરમાં આપેલો હતો પછી આપણે ત્રિજ્યા મીટરમાં શોધી તો અહીંયા જે તમારું ઘનફળ છે એ પણ અહીંયા તમારું મીટર ઘનમાં આવશે. ઓકે તો આ સિમ્પલી તમને ઘનફળ મળી ગયું. આપણો ફાઇનલ આન્સર છે. તો અહીંયા આપણો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 પૂર્ણ થઈ ગયો. તો અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો. આ લેક્ચરમાં આપણે દાખલા નંબર 1 અને 2ની ગણતરી કરવાના હતા. તો લેક્ચર સારું લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે.